વડિયા તાલુકાના શિવાજી ચોક ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે વિકાસ અંગે ચર્ચા માટે ચેલેન્જ આપી હતી, પરંતુ ધારાસભ્ય ચર્ચા માટે નિર્ધારિત સમય પર ઉપસ્થિત રહ્યા ન હતા। ભાજપ દ્વારા વડિયા ગામમાં 7.5 કરોડના વિકાસ કાર્યો કર્યાની દાવો કરતા વિડીયો વાયરલ થયા બાદ આપ નેતા દિલીપભાઈ સિંગાળાએ જાહેરમાં ચેલેન્જ આપી હતી કે વડિયામાં કોઈ પણ વિકાસ કાર્યમાં ધારાસભ્યના નામની તકતી બતાવો અને ખુલ્લી ચર્ચા કરો। આપ નેતાઓનો આક્ષેપ છે કે ધારાસભ્ય કૌશિક વેકરિયા ફક્ત સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ફોટો સેશન કરતા રહ્યા છે, જ્યારે વડિયા તથા સમગ્ર તાલુકો હજી પણ વિકાસથી વંચિત છે। દિલીપભાઈ સિંગાળાએ કહ્યું કે ધારાસભ્યએ 1 વર્ષ પહેલા બાટવા દેવળી રોડના વિકાસનું વચન આપ્યું હતું, પરંતુ આજ દિન સુધી તે રોડ બન્યો નથી। સરકારી યોજનાઓની ગ્રાન્ટને પોતાના નામે બતાવી ખોટો શ્રેય લેવાની ધારાસભ્યની ટેવ જણાય છે। શિવાજી ચોક ખાતે આપ વડિયા કોકાવા પ્રમુખ વિજય ડોબરિયા, સુખાભાઈ વાળા, ભીખુભાઈ વોરા, જેડી કથિરિયા અને અનેક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને 5 વાગ્યે ધારાસભ્યની રાહ જોઈ હતી, પરંતુ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા ન હતા। આપ કાર્યકર્તાઓએ આ ઘટનાનો વડિયા પ્રત્યે ધારાસભ્યની અવગણના અને વિકાસથી દૂર રાખવાની મનોદશા ગણાવી છે। રિપોર્ટર રાજુ કારિયા, વડિયા। વિજયભાઈ ડોબરિયા, પ્રમુખ આમ આદમી પાર્ટી કુકાવો તાલુકા વડિયા। હવે આજરોજ વડિયા દ્વારા દિલાભાઈ અને અન્ય કાર્યકર્તા દ્વારા અહીંયા ધારાસભ્યશ્રી દ્વારા 7.5 કરોડની જે ગ્રાન્ટ ફાળવેલી છે એનો એમણે અપપ્રચાર જે સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા સમગ્ર વડિયા પંથકમાં કરેલો, જે આજરોજ દિલાભાઈ અને અન્ય કાર્યકર્તાઓ, ભીખુભાઈ દ્વારા કાર્યકર્તાઓ દ્વારા અહીંયા એમને ચેલેન્જ ધારાસભ્યશ્રીને આપેલી હતી કે 5 વાગ્યે વડિયા શિવાજી ચોકમાં આ માટે ડિબેટ કરી અને ધારાસભ્ય દ્વારા જો કોઈ ગ્રાન્ટ આપવામાં આવેલી હોય તો અહીંયા બતાવે અને એમની કોઈ તકતી લગાડેલી હોય તો બતાવે, પણ આજ અત્યારે 5:15 ઉપર થઈ ગયું છે। ધારાસભ્યએ અમારી આ ચેલેન્જ એક્સેપ્ટ કરેલી નથી, એ ઉપરથી સાબિત થાય છે કે ધારાસભ્યો ખોટું બોલી રહ્યા છે અને આ વિસ્તારમાં અત્યારે લોકો વંચિત રહ્યા છે વિકાસથી, જે આ દ્વારા આપને જાણ કરવા મળી। આ ઉપરાંત અત્યારે 5:15 થઈ ગયા છે, પણ અમે હજી અડધી કલાક માટે ધારાસભ્યશ્રીની રાહ જોઈને અહીંયા ઊભા છીએ। ધારાસભ્ય અથવા તો ધારાસભ્યના કોઈ પ્રતિનિધિ આવીને પણ જો આ બાબતે ડિબેટ કરવા તૈયાર હોય તો અમે હાલ અત્યારે અહીંયા શિવાજી ચોકમાં ઊભા છીએ। મારું નામ જેડી કથિરિયા, હું આમ તો અમરેલીની બાજુમાં ચાપાથળ ગામનો વતની છું અને હાલ હું કામરેજ તાલુકા પંચાયતના વિપક્ષ નેતા તરીકે ફરજ બજાવું છું। ભાઈ, હમણાં અમારા બધા જે કાર્યકર્તા મિત્રોએ કીધું જેવી રીતે તમામ ધારાસભ્યો, આ એક ધારાસભ્ય તો આ લોકોએ જે ચેલેન્જ કરી છે, પણ કોઈ ધારાસભ્ય કે એના કાર્યકર્તા પણ આ વિસ્તારની અંદર કે અન્ય વિસ્તારની અંદર ચેલેન્જ સ્વીકારવા તૈયાર નથી, કારણ કે એ લોકોએ ભ્રષ્ટાચાર સિવાય કંઈ કર્યું નથી। ખાલી વાહિયાત વાત કરવી છે અને કામ કરવું બે અલગ હોય છે। આ લોકો આમ તો તમને ખબર છે કે વરઘોડા ગેંગ આમ તો આ આખા વિસ્તારની અંદર એક પ્રખ્યાત છે, એટલે એવા જો કામ હશે ને તો આ વિસ્તારના ધારાસભ્ય તો ઠીક છે, પરંતુ તમામ ધારાસભ્યો એમાં વધારે રસ લે છે, પરંતુ આવા જે વિકાસના કામોના બણગા ફૂંકવા એમના તમામ કાર્યકર્તાથી માંડીને તમામ લોકો એક જ વાહિયાત વાતથી ચાલે છે કે મોટી મોટી વાતો કરવાની, વિકાસના નામે કંઈ કરવાનું નહીં। હું પંચાળો વિધાનસભાનો ઇન્ચાર્જ છું। હું અમરેલી જિલ્લા ઓબીસી સંગઠનનો મહામંત્રી પ્રદેશનો છું, વાળા સુખાભાઈ જલુભાઈ। આજ રોજ અમારા વડિયા વિસ્તારના કાર્યકર દ્વારા ધારાસભ્યશ્રીને ચેલેન્જ આપવામાં આવી હતી કે ભાઈ તમે 7.5 કરોડ જેવી જો રકમ આપી હોય વડિયા વિસ્તારમાં તો વડિયાના ઘણા વિકાસ થયા, પણ જે કાંઈ ગ્રાન્ટ મળી છે સરકારશ્રીના નિયમ અનુસાર નાણાં પંચ છે, અન્ય કેન્દ્ર સરકારની ગ્રાન્ટો મળેલી છે, એટલે વાહિયાત વાતું જે સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવે છે એવા તો ઘણા મુદ્દા છે। બાટવા દેવળીનો રોડ 1 વર્ષ પહેલાં આ જ ચોકની અંદર ભાઈ MLA સાહેબ કહી ગયા હતા કે તમારો 1 વર્ષની અંદર રોડ થઈ જાય। 1 વર્ષ પહેલાં મારા જ ગામની અંદર જ્યારે સૌની યોજનાના વાલ મૂકવાની પણ વાત કરી ગયા, પણ આજ દી સુધી એક પણ કામ થયું નથી। એવી પરિસ્થિતિ ગામ સભાઓની પણ થઈ છે। ઘણા ગામની અંદર ઘણા વિવાદો છે। તોરી ગામનો મારી પાસે એક મુદ્દો એવો છે કે પક્ષપાત વલણ રાખીને ખેડૂતને સહાયથી વંચિત રાખવાનો કાર્યક્રમ અમારા અંદાજે 100 કાર્યકર્તા જે તોરી વિસ્તારના હતા
તોરી પ્રોપર ગામના અને આજુબાજુ ગામના જે ખેડૂતો ત્યાં જમીન ધરાવતા હોય એમના ઈરાદાપૂર્વક ત્યાંના સરપંચશ્રી દ્વારા એમના ફોન રિજેક્ટ કરીને એક સાઈડ કરી દેવામાં આવ્યા છે. આમાં વિકાસ ક્યાં થયો, વિનાશ થયો ખેડૂતોનો. અને આજની તારીખે આ વિસ્તારની અંદર વરસાદને કારણે ઘણા ખેડૂતો પાયમાલ છે, કપાસમાં નુકસાન છે, સિંગમાં નુકસાન છે. આવી હાલત આખા ગુજરાતમાં છે. પણ આ ભાજપની ભ્રષ્ટ સરકાર સર કોઈ બાબતે ખેડૂત માટે કાંઈ ન્યાય કરે એવું મને દેખાતું નથી. ભારત માતા કી જય. 5 તારીખ અને 5 વાગે સાંજે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાને વડિયામાં જે 7.5 કરોડ રૂપિયાના કામ કર્યા છે એવું વિડીયોમાં વાયરલ કર્યું હતું. એને અમે ચેલેન્જ મારી હતી કે 5 વાગે 5 તારીખે તમે ખુલ્લા મંચ ઉપર જાહેરમાં ચર્ચા કરવા માટે આમંત્રણ આપેલું, જે એમણે સ્વીકાર કરેલ નથી. અને વડિયામાં કોઈ વિકાસ થયો નથી એ સાબિત થાય છે. વડિયાના વિકાસમાં એને કોઈ રસ નથી. ભારતીય જનતા પક્ષના કાર્યકરોને ભ્રષ્ટાચાર, માત્ર ને માત્ર ભ્રષ્ટાચારમાં જ રસ છે. વડિયાના વિકાસમાં કોઈ રસ નથી એવું જૂઠાણું ફેલાવી રહ્યા છે, એ આ ઉપરથી સાબિત થાય છે.